નમસ્કાર, દિવ્ય સર્જન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા આયોજિત યોગમય ગુજરાત અંતર્ગત આજરોજ અમરેલી શહેરમાં આવેલ દિલીપ સંઘાણી હોલમાં યોજાયેલ યોગ સંવાદ કાર્યક્રમમાં રિફ્રેશર તાલીમ સત્રમાં યોગ ગુરુઓ અને અમરેલીના સિનિષ્ઠ સેવકોએ હાજરી આપી કાર્યક્રમને અંતિમ આવેલ। અમરેલી જિલ્લાના મીડિયા પ્રભારી ભવદીપભાઈ ઠાકરે ઉપસ્થિત રહી યોગ્ય માર્ગદર્શન મેળવેલ। રાષ્ટ્રીય અધ્યક્ષ મંગેશભાઈ ત્રિવેદી અને ડોક્ટર નિલેશભાઈ ઝરવડિયાએ ખાસ હાજરી આપી સમૂહને યોગને લગતી તમામ જાણકારી આપેલ। અતુલ શુક્લ, દિવ્ય સર્જન ન્યૂઝ, દામનગર। આજે અમરેલી જિલ્લામાં અમે યોગ સંવાદ કાર્યક્રમનું આયોજન કર્યું છે, જે અમે ગુજરાતભરના 33 જિલ્લાઓમાં અને 250 તાલુકામાં કરવાનું નક્કી કર્યું છે। અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ગઠન પછી અમે 1 લાખ યોગ ટ્રેનર તૈયાર કરવાનું એક લક્ષ્યાંક નક્કી કર્યું છે। અત્યાર સુધી અમારા પાસે 15,000 યોગ ટ્રેનરો તૈયાર થઈ ગયા છે। 20,000 યોગ ટ્રેનરો તાલીમ લઈ રહ્યા છે। અમારું મકસદ છે કે જન જન સુધી યોગ પહોંચે, ઘર ઘર સુધી યોગ પહોંચે। દરેક ગુજરાતના 18,000 ગામડાઓમાં યોગ વર્ગો ચાલુ થાય, દરેક સોસાયટીઓમાં યોગ વર્ગો ચાલુ થાય। તો યોગનું ખૂબ સરસ વાતાવરણ બન્યું છે। એના યોગ શિક્ષકો તૈયાર કરવા માટે અમારા યોગ કોચો કામ કરી રહ્યા છે। દાખલા તરીકે અમારે અમરેલીમાં સિનિયર યોગ કોચ નિકિતાબેન મહેતા છે, એના માધ્યમથી આટલી મોટી સંખ્યામાં યોગ ટ્રેનરો યોગ શિક્ષકો તૈયાર થયા છે। હવે નવા બેચમાં બી અમારે 8-10 યોગ કોચો તૈયાર થયા છે। તો ઘર ઘર સુધી યોગ પહોંચે, યોગનું વાતાવરણ બને, કોઈને કોઈ રોગ ના થાય, બીમારી ના થાય, શારીરિક સ્વાસ્થ્ય, માનસિક સ્વાસ્થ્ય અને વૈચારિક સ્વાસ્થ્ય પ્રદાન થાય। એના માટે આપણા ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી માન્ય વિજયભાઈ રૂપાણીએ ગુજરાત રાજ્ય યોગ બોર્ડનું ગઠન કર્યું છે। અને આપણા દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નને સાકાર કરવા માટે, દરેક વ્યક્તિને યોગી બનાવવા માટે અમે દિવસ રાત પ્રયત્ન કરી રહ્યા છીએ। સરજી, ડિસ્ટ્રિક્ટ વાઇઝ કેટલી યોગ શિબિરો આપણે ટાર્ગેટ છે કે ગુજરાત સરકારનો, કે કેટલી ચાલુ કરી? ગુજરાતભરમાં 25,000 યોગ વર્ગો ચલાવવાના છે। એટલે એવરેજ એક જિલ્લામાં અમારે 700 થી 800 યોગ વર્ગોની શરૂઆત કરવાની છે। એવરેજ અત્યારે અમારે દરેક જિલ્લામાં લગભગ 100 થી 150 યોગ વર્ગો દરેક જિલ્લામાં ચાલે છે। એ ટૂંક સમયમાં અમારું જે 31 ડિસેમ્બર સુધીનું ટાર્ગેટ છે કે દરેક જિલ્લામાં લગભગ 700 થી 800 યોગ વર્ગો ચાલુ થાય। સરજી, યોગ માટે આ ફ્રી ઓફ કોસ્ટ છે અને એમના કોઈ ઇક્વિપમેન્ટ, જે યોગ શિક્ષકની અમે 1 મહિનાની તાલીમ આપીએ છીએ, એ અમે નિઃશુલ્ક આપીએ છીએ, સાથે સર્ટિફિકેટ આપીએ છીએ। અને જે વ્યક્તિ યોગ શિક્ષક બનીને યોગ વર્ગ ચલાવવા ઈચ્છતો હોય, એની ઘરની આજુબાજુ, ઘરના ધાબા ઉપર, ગાર્ડનમાં, ગમે ત્યાં એને જગ્યા મળતી હોય ત્યાં યોગ ક્લાસ ચલાવે તો ગુજરાત યોગ બોર્ડના માધ્યમથી એને 3,000 રૂપિયા માનદ વેતન પણ મળે છે। એ બંને ટાઈમ યોગ ક્લાસ ચલાવે તો એને 6,000 રૂપિયા માનદ વેતન મળે છે। તો યુવાનોને આહ્વાન કરું છું કે યુવાનોને રોજગાર પણ મળશે, યુવાનોના જીવનમાં સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ પણ વધશે। આપણી ભારતીય ધર્મ, અધ્યાત્મ, સંસ્કૃતિનું પણ આ યોગનું કાર્ય છે। તો એ યોગના કાર્યમાં આપ સૌ જોડાઓ એવું હું આહ્વાન કરવા માગું છું। થેન્ક યુ।